हेलो दोस्तों, હવે સાંજની ફાર્મની ફૂલ તૈયારી, જમીન કારવીને તૈયાર થઈ ગયા અને હવે નાના નાના છોકરાઓ છે ને એ બધા અત્યારે તો ફાર્મમાં નાય છે. આ બધી નાના છોકરા ફાર્મમાં નાય છે, ત્યાં પણ તો ડીજે ચાલુ છે અને આ બાજુ અમારે મોટી સંઘ બધી અત્યારે સંગીત ખુરશીની તૈયારી ઉપર છે અને આ બધા જો અત્યારે ગોઠવાઈ ગયા છે સંગીત ખુરશીમાં. આ બધી લાઈન થઈ ગઈ છે સંગીત ખુરશીની. ટોટલ અમારા ભાઈઓ વેકરિયા પરિવારના જ છીએ અમે બધા ભાઈ, કોઈ મિત્ર કોઈ નહીં. અને આ બધા અત્યારે ગોઠવાઈ ગયા છે સંગીત ખુરશીમાં. અને અમારા ડીજે ના કલાકાર છે ને, જે ડીજે ચલાવવાના છે તે મેડમ અમારા અહીં બેઠા છે અને હેડલિંગ અમારા આ કરવાના છે સેજલ. એટલે એ અત્યારે એ રમત રમાડવાની છે અને ડીજે નું કામ બધું વહીવટ સોંપ્યો છે. તો ચાલો મિત્રો, હવે ચાલુ કરશું આપણે. અત્યારે તો ચાલુ થઈ ગઈ છે સંગીત ખુરશી. સંગીત ખુરશી નો પ્રોગ્રામ ચાલુ છે. અમારે પેરેમાઉન્ટ ના સ્કૂલ ના મેડમ આઉટ થઈ ગયા છે. પેરેમાઉન્ટ ના સ્કૂલ ના મેડમ આઉટ થઈ ગયા. આ એક મજા જ અલગ હોય છે. અત્યારે અમારે બધી લેડીઝ નો અત્યારે પ્રોગ્રામ ચાલુ છે, પછી અમારો પાછો ફેમિલી માં ચાલુ થશે. અત્યારે અમારા બધા ભાઈઓ અત્યારે લાઈન માં બેસી ગયા છે. અત્યારે ખાલી મેડમ જ રમી રહ્યા છે. અમારે ઓરું આઉટ થઈ ગયું. અત્યારે ક્રિકેટ પણ ચાલુ છે રમવાની. અમારે નાના બોલ થી નથી રમતા, મોટા બોલે થી. તો આ જો આઉટ થઈ ગયા, આઉટ છે હાલો. અત્યારે ક્રિકેટ પણ ચાલુ થઈ ગઈ અને એક ફિલ્ડર અમારા આઉટ થઈ ગયા છે. જગ્યા એટલી મસ્ત છે જો પેલા તો. અને तुमसे करता है कितना અત્યારે ચા બની ગઈ છે અને બધા જો ચા પીવા મળ્યા છે. અત્યારે બધા અમારા બધા મિત્રો જો ચા માં લાગી ગયા. જે નથી પીતા ને બધા જો આમ આગા બે ખાસ. અત્યારે બધા ચા ની કોટી ચડે છે બધા ભાઈ. આપણી ચા પણ તૈયાર જ છે. તો ચા બની ગઈ છે ને આપણે પણ પીવાની જ છે. પછી તો નાવાની તો એટલી મોજ કરી છે કે વાત જવા ગયો. એટલા નાયક કે ડાન્સ સાથે પણ કર્યો. ડાન્સ કરવાની પણ એટલી મજા આવી ગઈ હતી. લોકો સાંજના પડી ગયા હતા 9 વાગ્યાના, તો સાંજે 2 વાગ્યા લગી એક ધારા જો બાથમાં નાયા જ છે. ને નાવાની તો મોજ પર મોજ પડી ગઈ છે પણ. અને એટલી મોજ કરી છે. આ છોકરાઓ પણ એટલા રાજી થઈ ગયા હતા કે જવાનું તો નામ જ નહોતા લેતા. આજ તો પછી છોકરા તો ભાઈ ઉપરથી ને ઠેકડા મારતા હતા જો. અને પછી ડાન્સ ચાલુ કર્યો તો અમે ડીજે ઉપર. રોમેન્ટિક બનાવી દીધું આખું. બાદ તો ભાઈ પાણીથી છલકાઈ ગયો હતો અને ડીજે ચાલુ કર્યું ને એ ભેગું તો પાણી પણ નાચવા લાગ્યું હતું. અને એટલું પાણી નાચ્યું કે જાતે અમે પણ સાથે નાચવા લાગ્યા. લોકો કોઈ તરવા લાગ્યા. કંઈ મોજ ઉપર મોજ. આ મોજ તો ભાઈ ફાર્મમાં જઈને ત્યારે જ મજા આવે છે. અને પૂરા ફેમિલી સાથે કે મિત્રો સાથે જઈએ તો આની તો ઓર મજા આવે છે ભાઈ. તો આ પણ તમે જો મોજ કરતા હો ને તો તમે કોમેન્ટ લાઈક શેર કરી દેજો વિડીયાને. કે આ મોજ તો મોજ જ છે. તરબૂચ મિલ્ક શેક લાઈવ બની રહ્યો છે આપણે વચ્ચે. આ આપણે સુમૂલનું દૂધ નાખી દીધું છે અંદર ગોલ્ડમાં. તેથી હવે આને આપણે ઘડીક આપણે ઓર્ગેનિક ટ્રેવું છે, આમાં જ આપણે પીરસવામાં આવશે બરોબર. હવે આ એક વળી હવે તરબૂચની શીડ ન બની, સ્ટીલનું વાપરવું પડે. તેથી આપણે હવે તરબૂચ મિલ્ક શેકની તૈયારી ફૂલ જોરમાં ચાલી રહી છે. ખાંડ નો હોય, નેચરલ છે. નેચરલ એટલે નેચરલ જ વસ્તુ બનાવવાની છે. ખાંડમાં પછી ઓલો ભાગ આવે. એકવાર પી જાઓ તો ચાહક બની જાઓ. આ તરબૂચનું આમ જો કટિંગ થયું છે જો ખાલી. આ બધા વચ્ચેથી માલ બધો કાઢી લેવામાં આવ્યો છે. અને નેચરલ એટલે નેચરલ વસ્તુ જ આપણે ખાવાની છે. આપી દેજો જરીક. તો
તો અત્યારે પાછું થોડુંક એવું લાગે છે કે દૂધ મિલ્ક નાખવું પડશે એટલે થોડુંક નાખી દેવી આપણે જો. એટલે આ તરબૂચ મિલ્ક શેક બનાવવામાં આવે છે. અત્યારે આમ જો અમારા બધા મિત્રો છે ને અત્યારે આ મિલ્ક શેક પીવા માટે અહીંયા અત્યારે ઇંતજાર કરી રહ્યા છે કે મિલ્ક શેક ક્યારે બનીને તૈયાર થઈને બહાર આવશે. અમુક લોકો તો આમ ઝૂલે વૈયા ગયા છે કે બનતા તો બહુ વાર લાગશે એવું લાગે છે, પણ હવે ફૂલ તૈયારી છે અમારે બની જવામાં. જો એકદમ નેચરલ હો, લાલ થઈ ગયું છે દૂધ. હા, હવે આ બધાને આપણે ઓર્ગેનિક ટ્રેમાં જ પીરસવામાં આવશે. પહેલા એક એક ડોયાથી શરૂઆત કરવી. પાણી કાઢ નાખ તો ચાલો આપણે ઓર્ગેનિક ડીશમાં જ તે દેવાનું છે, બરોબર ને? હા, ઓર્ગેનિક ડીશમાં. આ ઓર્ગેનિક ડીશ જોવો. શુભ પ્રસંગે અશુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. સંપર્ક કરો. હા, આ ફાર્મમાં જાય ને એટલે આ એક મોજ જ આખી અલગ જાતની હોય છે મિત્રો, કે આ મોજ કરવી ને અત્યારના લગભગ 1:30 વાગી ગયો છે. 1:30 વાગ્યાની આ મોજ છે. રાત્રિના 1:30 વાગ્યા આ બધું જો અત્યારે આયોજન છે. અત્યારે એક પણ વ્યક્તિ સૂતા નથી, બધા ફાર્મમાં જો મોજ કરે. આ ભાઈને ઓર્ગેનિક ડીશ નથી મળી એટલે એ કૃત્રિમ ડીશમાં ચાલુ કર્યું છે અમારે. કેમ લાગે છે? જરાક આ ભાઈને ડીશનો વારો રચાયો. આ ભાઈને હથિયાળીમાં મળે છે, એ ડીશ નથી મળી એટલે. જરાક પૂછો એને કેમ લાગ્યું. આ રાત્રિનો 1 વાગી ગયો છે અને બધા અમારા ભાઈઓ તો કોઈ લાંબા થઈ ગયા છે, કોઈ આડા અવળા ગમે એમ પડી ગયા છે. અમારે આ બધી લેડીઝ છે ને એક પણ આડી નથી પડ્યો, અડીખમ ઊભી છે બધી. જો અમારા ભાઈઓ બધા આડા પડી ગયા, પછી લેડીઝમાં જે કાંઈ વાંધો નથી રહ્યો. અને છોકરા તો એ નાય જ છો. 1 વાગ્યો પછી એ નાવામાં જો અમારા ભાઈને પેંડાનું દૂધ બનાવવાનું હતું. આખો પ્રોગ્રામ એ બનાવીને હા, એ આ દૂધના પેંડા બનાવવાનો પ્રોગ્રામ આખો એ ભાઈએ રાખ્યો હતો, તો બધો એનો ફેલ થયો છે. એટલે ભાઈ આડા પડી જાય કે આપણો પ્રોગ્રામ કેન્સલ જો ને એમાં કે આપણે કાંઈ મેળ નહીં આવે એટલે કે હુઈ જાય. મારા મોટા ભાઈની જો આ બધું એકલા એક આખા ગ્રાઉન્ડમાં હુતા છે, તો કોઈ નથી, એ એકલા હુતા છે અહીંયા. રાત્રિના 1:30 વાગી ગયો છે અને હવે બધા છોકરાઓ બધા નાહીને આવી ગયા છે અને ભૂખ્યા થઈ ગયા એટલે નાસ્તો ચાલુ કરી દીધો છે. નાનાની સાથે બધા મોટા પણ જો બેસી ગયા છે. નાસ્તામાં આઈટમો જો કીધી જાય, આ બધું નમકીન બધા નાસ્તો કરવા બેસી ગયા છે, નાના મોટા. અને હવે અમારે છે ને આ અનિલભાઈ છે ને, હવે આ નાસ્તો કર્યા પછીનો પ્રોગ્રામ છે આપણો. શેનો છે અનિલભાઈ? ચાનો છે ને? ચા બનાવવાની છે ને પાછી? ચા બનાવવાની છે ને પછી બંચીનો વારો છે. તો હવે અનિલભાઈ અત્યારે લગી 2 વાર ચા અનિલભાઈએ બનાવી છે અને અમારે હવે આ બંચી મેડમ છે, હવે એનો વારો છે. મારો હાથ બેસી ગયો અવાજને ફેરી. હવે અમારે બંચી મેડમ છે ને એ ચા બનાવવાના છે. જો આ 2 આંગળી બતાવે ને, 2 આંગળી એ હવે ચા એ બનાવવાના છે. લગભગ 2 વાગ્યાનો ટાઈમ છે ચા બનાવવાનો. હવે 2 વાગ્યે એ ચા બનાવી દે. 1:30 વાગ્યાનો નાસ્તો હાલે છે, જે અડધો કલાક નાસ્તા પાણી હાલશે ને પછી ચા બનાવવાની. એના ઘરવાળા છે ને અત્યારે પાણીની સેવામાં છે. પાણી પૂરું થઈ ગયું છે એટલે તો અમે પાણી લાવવાની સેવા કરે છે. તો ભાઈ તાર નાસ્તો નથી કરવાનો આજ? નહીં કરી તું ભાઈ? અચ્છા, તે આજે તો એ સગવડતામાં છે, એ સેવાનું કામ હાથમાં ઉપર લઈ લીધું છે એને, એટલે કે નાસ્તો આપણે કરવા નથી થતો, બરાબર? એટલે બધા હાલો જો અત્યારે પાવર વહી ગયો હતો અહીંયા ખેતીવાડીનું, એટલે જનરેટર ઉપર અત્યારે ચાલુ કર્યું છે અને હમણાં પાણી આવે એટલી વાત છે. અત્યારે બધા ફૂલ પેટ કરે છે. કેવી મજા! આપણે તરબૂચ ખાઈ રહ્યા. હવે આ નાસ્તો લીધો પછી પાછી ચિપ્સ નો પ્રોગ્રામ છે. ચા બનશે, ચિપ્સ બનશે. પૂરી નાઈટ ખેવાની છે આજે, કોઈ હોવાના નથી. છોકરાએ બધાએ ના પાડી દીધી છે. કા હોવાનું છે? તમારે હોઈ જવાનું છે ને હમણાં? તો બધાએ ના જ પાડ. તમારે હોઈ જવાનું છે? બધા છોકરા ના પાડે તો હોવાનું. આજે બધા ઓ વાત છે. બધા જો બધા આડાવડો, કોઈ ફેમિલીમાં કોઈ બેઠું જ નથી, કપલમાં કોઈ નહીં. જો બધા હો રીતે અલગ અલગ, બધા અલગ અલગ બેઠા છે.
એમ નહીં. એક જ કપલમાં છે અને આ એક જ કપલ છે આયા હું છે? ઈ તો અલગ કહેવાય. હવે જો આ બાંધવાનું થઈ ગયો બધાને ધડ ચાલુ થઈ ગઈ ભાઈ આનું એકનું કીધું ને કપલમાં બેઠા છે એટલે એને બધા આમાં વિરોધ ચાલુ કર્યો છે આ છે ને ભાજપ કોંગ્રેસ જેવું કામ થયું હવે કોણ જીતે ઈ ખબર નથી. બાકી એમ બધા ચપ્પલમાં જ છે હા એના ઘર વાળા બોલ્યા છે જો હવે બૂટ ચપ્પલમાં થઈ ગયા એટલે બાકી બધા અલગ અલગ બેઠા છે એમ પે બૂટ પે તો ચાલો મિત્રો આગળનો પ્રોગ્રામ જે હમણાં આવશે નવો બરોબર સવારના 7 વાગી ગયા છે એટલા વ્યક્તિ ઉઠ્યા છે બધા એટલા જ ઉઠા છે એ પૂતા છે બાકી બધા એ હોતા છે સેમ્પલ પૂતો છે સેમ્પલ એ આમ જો કેવો પૂતો છે જોઈ ખુલ્લા આસમાન કે નીચે હો એ અમારે 2 જણા એ ખમણ લેવા ગયા છે 6 વાગ્યાના પછી એ આવ્યા નથી ખમણ લઈને 7 વાગી ગયા છે પણ એ ખમણ લઈને પહોંચ્યા નથી ધાન નથી ખમણ હા એટલે એ ખમણ ક્યારે આવે ને કઈ નક્કી નહીં. તો લેતા આવશો ખમણ. હાથમાં આવ્યો નહીં હોય એવું લાગે છોકરા એ બધા સૂતા છે ને હવે છે ને સવારમાં ખમણ આવી ગયા છે તો કોણ? કટિંગ ચાલુ થઈ ગઈ છે હમણાં ખમણ કરવાના છે એટલે કટિંગ સો કટિંગ તો અહીંયા અત્યારે ફામે આવ્યા ને ચપ્પુ નથી મળતા એટલે સમસીના યુઝથી બધું થાય છે સમસી આ બધું કાતર કામ થાય છે દાણા કટિંગ અહીંયા ખમણ વઘારવાના છે એટલે તેલ મુકાઈ ગયું છે વઘાર તૈયાર થાય છે લોકો. વઘાર તૈયાર થાય છે આ ખમણ છે અમારે મિત્રો તમે પણ આવી મિત્રો જાઓ. બાજુ આટલામાં ક્યાંય ખમણ સવારમાં મળતા નથી તમે ડુંગરા ગામ બાજુ ફાર્મમાં આવો ને તો થોડીક વ્યવસ્થા કરીને આવજો કેમ કે આ અમારે ઠેઠ જવું પડ્યું તો પાસવદરા પાટિયા લગી એટલે ત્યાંથી ખમણ લેવા છે અત્યારે લગભગ 2 કલાક થઈ ગઈ ને લેવા ગયા હતા એમાં ને ડુંગરા ગામ બાજુ આવો ને તો ખમણની સવારમાં તમે ત્યાંની વ્યવસ્થા કરીને આવજો કે કાંઈ કોઈ સાથે પોટર થાય એવું કંઈક હોય તો એ રીતે એડજસ્ટ કરી દે બાકી અહીંયાની વાટે ન રહેતું અહીંયા મળતો નથી અને અમારા મેડમ જો અત્યારે લીમડો લીમડો એટલે આ મીઠો લીમડો છે હો મેં મિત્રો જો એટલો નાખું શાકમાં નાખું છે બસ આ એક કેવી નિરાત નાખી મોટો ઉગાર કેવી નિરાત નાખી ખમણ આવી ગયા ને એટલે બધા મિત્રો તો અહીંયા ભેગા થઈ ગયા મારા બધા હાલો નવરા બધા જ્ઞાનના બધા ભૂખ્યા હતા સવારમાં ભૂખ લાગી હતી જ્ઞાનના બધા વાટે હતા અત્યારે ખમણ આવ્યા એટલે બધા ગોઠવાઈ ગયા હતા સવારે જો જાગી છે કેમ છે ભાઈ રાતે ઊંઘ આવી ગઈ હતી મસ્ત એમ મજા આવી ને પણ મોડે લગીને આવ્યો કા તો અત્યારે ખમણ વઘારાઈ ગયા છે અને હલાવવાના છે એટલે તો અત્યારે સેવ પણ સાથે જ મિક્સ કરી દેવાની છે કેમ કે કોઈના ભાગમાં આવે ના આવે એટલા માટે જો હવે સેજલે મૂકી દીધું છે અમારા રાજુભાઈ હાથમાં લીધું છે આમ જો સ્પીડ જો આ મને લાગે મારા ભાભી છે ને ઘરે આ રીતે જ કામ કરાવતા છે એટલે બધું ફાવે એટલે ફાવે છે ને આ બધું જો છોકરા ઉઠીને બેસી ગયા છે વાટે જ છો કે ખમણ ક્યારે આવે તો બધા આવવા મળ્યા છે હવે થોડીક વાર પહેલા ઉતા હતા આ બધે અમારે મોટાઈ વાટે જ છે બધા વાટે છે તો ઉભા થઈ જાય ને થઈ ગયું છે બધું સેવ ચાલુ છે હવે ત્યારે બાળકો થઈ ગયા ભૂખ્યા નાઈને એને બેસાડી દીધા જમવા અને જમવામાં તો રસના ગ્લાસ ભર્યા છો બધાએ ટુકડા કેરીનો રસ છે અને બટાકાનું શાક ને રોટલી એ ગયા ને તો આખા ગ્લાસ ભરીને બધા બેઠા છો વરણી ચાલો મિત્રો જો હવે બધા અમે મોટા બધા બેસી ગયા પેલા છોકરા જમવાનું લીધા હવે મોટા બધા બેઠા છે જમવામાં જો ફૂલ ડીશ સાથે ખમણ શાક રોટલી આટલી આઈટમ છે અને જો બધાય બેસી ગયા છે જમવા ચાલો મિત્રો તમે પણ જમવા બધા લાઈનમાં બધા પાછા કપલમાં બેઠા છે કપલમાં બેઠા છે હા
મજા આવે તો કપલમાં કેટલી મજા આવે જમવામાં. અને બપોરે બધા ભેગા બેવું પડે. અને બધા ભૂખ્યા પણ એટલા જ્યાં છે હો, બધા ઓછું જોવાનું કોઈ પાસે ટાઈમ નથી એમને બધા જો ઊંધું કોઈ જમે જ છે હે ને એક કોઈ પાસે જમવાની પણ એટલી મજા આવે છે ને નાયા પછી કે વાત જવા જો બપોરના જો 3 વાગ્યા ને આ બધા નાય ને અત્યારે પાછા આવી ગયા છે તરબૂચ ઉપર એક જણો કટિંગ કરે છે અને આ ઉપર લાઈન લાગી ગઈ જો ખાવાની બધા લાઈનમાં ઉભા છે આજ તો બહુ નાયા જો મિત્રો 5 વાગી ગયા છે અને 5 વાગે બધા જો અત્યારે ફ્રી થઈ ગયા છે અને બધા અત્યારે શાંતિથી બેઠા છે બધા થાકી ગયા છે અને બધાને મોઢા જોવો પહેલા તો આ જો આ લંગાઈ ગયેલા મોઢા એટલી બધી મજા આવી એટલી બધી. ઓહો આમ જો આ બધાને મોઢા જોવો આટલી મજા આવી આટલી ઓહો હાય આ શરીર પ્રમાણે કહી દીધો પણ આમ જો આ બધા મોઢા જો આ છોકરા છે ને આ કાલ હાનના નાવા પડી ગયા હતા પણ એ અત્યાર લગીને આયા હમણાં બધાને 4:30 બધાને નવરા કર્યા છે એટલે બધા અત્યારે ફૂલ થાકી ગયા છે તો હવે 6 વાગ્યા લગી અહીંયા બેસવાનું છે આરામથી થાક ઉતારવાનો છે અને પછી જવાનું છે ને અમારે જો આ ફાર્મ સંભાળે છે ને એ આ મેડમ છે આ મેડમ અહીંયા ફાર્મ સંભાળે છે એટલે તમારે કોઈને જો આવવાનું હોય ને તો આ મેડમનો કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો તો ચાલો મિત્રો હવે થોડીક ચર્ચા કરી લઈએ આરામ કરવી હવે આવજો